નમસ્કાર દર્શકો, હું અમિત ગોસ્વામી। આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે ખરેખર આપણા જીવનનો પાયો છે। ઘણા લોકો તેને અવગણે છે, પણ તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। આપણે વાત કરી રહ્યા છીએ આપણા પગની। આપણા પગ જેને આપણે આખો દિવસ મહેનત કરાવીએ છીએ, તે જ પગ સૌથી પહેલા નબળા પડવાનું શરૂ કરે છે અને કમનસીબે પગની નબળાઈ, સાંધાનો દુખાવો, માંસપેશીઓમાં ખેંચાણ આ બધું ફક્ત સામાન્ય લક્ષણો નથી, પરંતુ એક મોટા રોગ અથવા ગંભીર સ્થિતિની નિશાની છે। આપણે ઘણીવાર કહીએ છીએ કે આજકાલ શરીર સાથ નથી આપતું અથવા હાડકાં નબળા પડી ગયા છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે? મૃત્યુની શરૂઆત પગથી જ કેમ? મિત્રો, આપણું શરીર એક મકાન જેવું છે। મકાનનો પાયો મજબૂત હોય તો જ મકાન ટકી શકે। જો પાયો નબળો હોય તો આખું મકાન ગમે ત્યારે ધરાશયી થઈ શકે। તેવી જ રીતે આપણા શરીરનો પાયો આપણા પગ છે। આપણા પગ જ આપણને ચાલવા, ઊભા રહેવા અને દરેક પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ બનાવે છે। જો પગ નબળા પડે તો ધીમે ધીમે આખું શરીર નબળું પડવા લાગે છે, શક્તિ ઓછી થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને આપણે બીમારીઓનો ભોગ બનીએ છીએ। આ ધીમે ધીમે મૃત્યુ તરફની યાત્રાની શરૂઆત બની શકે છે। ઉદાહરણ તરીકે, કોઈ વૃદ્ધ વ્યક્તિને ચાલતા જુઓ। જો તેના પગ ધ્રુજતા હોય, સાંધામાં દુખાવો થતો હોય અથવા માંસપેશીઓમાં ખેંચાણ આવતું હોય, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેના શરીરની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે। પગમાં ખેંચાણ આવવું એ ફક્ત એક નાની તકલીફ નથી, તે ઘણા ગંભીર રોગોનું લક્ષણ હોઈ શકે છે। જેમ કે નંબર 1, ન્યુરોપેથી એટલે કે નસોને લગતી બીમારી, જેમાં પગની નસો નબળી પડી જાય છે। નંબર 2, કિડનીની બીમારી। કિડનીની તકલીફને કારણે શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે, જે સ્નાયુઓને અસર કરે છે। નંબર 3, ડાયાબિટીસ। બ્લડ શુગરનું ઊંચું સ્તર નસો અને લોહીના પરિભ્રમણને નુકસાન પહોંચાડે છે। નંબર 4, થાક અને નબળાઈ। લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોવું, લોહીનો ઓછો પુરવઠો, પગ સુધી પૂરતું લોહી ન પહોંચવું। આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? શું ફક્ત દુખાવાની દવાઓ ખાતા રહેવું? ના, આપણે મૂળ કારણ પર ધ્યાન આપવું જોઈએ, અને મૂળ કારણ છે આપણો આહાર અને જીવનશૈલી। ચાલો સૌથી પહેલા એ સમજીએ કે પગમાં નબળાઈ અને ખેંચાણ શા માટે આવે છે। નંબર 1, પોષક તત્વોની ઉણપ એટલે કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી। આ સૌથી મોટું કારણ છે। આપણા શરીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ડી જેવા પોષક તત્વોની ઉણપ હોય ત્યારે માંસપેશીઓ અને હાડકાં નબળા પડે છે। આના કારણે પગમાં ખેંચાણ, સાંધામાં દુખાવો અને હાડકાં તૂટવાનું જોખમ વધી જાય છે। ઉદાહરણ, જો તમે પૂરતું દૂધ, દહીં કે લીલા શાકભાજી ન ખાતા હો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થશે। આના કારણે હાડકાં પોલા થઈ જશે એટલે કે ઓસ્ટિયોપોરોસિસની બીમારી, જેનાથી સહેજ ઠોકર વાગતા પણ શરીરમાં ફ્રેક્ચર થઈ શકે છે। નંબર 2, ઓછું પાણી પીવું એટલે કે ડિહાઇડ્રેશન। આપણું શરીર 70% પાણીથી બનેલું છે। પાણીની ઉણપને કારણે માંસપેશીઓ યોગ્ય રીતે કામ કરી શકતી નથી, જેના પરિણામે ખેંચાણ આવે છે। ઉદાહરણ, જ્યારે આપણે કસરત કરીએ અથવા ગરમીમાં બહાર હોઈએ ત્યારે પરસેવા દ્વારા શરીરમાંથી પાણી અને જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે। જો આપણે પૂરતું પાણી ન પીએ તો પગમાં ખેંચાણ આવી શકે છે। નંબર 3, લોહીનો ઓછો પુરવઠો એટલે કે પુઅર બ્લડ સર્ક્યુલેશન। નબળા લોહીના પરિભ્રમણને કારણે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો પહોંચી શકતા નથી, જેનાથી પગ નબળા પડે છે। ઉદાહરણ, જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહે તો તેના પગમાં લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે। આનાથી પગમાં કળતર અને ઝણઝણાટી થાય છે, જે લોહીના ઓછા પુરવઠાની નિશાની છે। નંબર 4, ઓવરયુઝ। ખૂબ વધારે શારીરિક પ્રવૃત્તિ, ખાસ કરીને અયોગ્ય રીતે, પગના સ્નાયુઓને નુકસાન પહોંચાડી શકે છે। ઉદાહરણ, જો કોઈ વ્યક્તિ અચાનક લાંબી દોડ શરૂ કરે અથવા વજન ઉપાડવાની કસરત કરે તો તેના પગના સ્નાયુઓ પર વધુ પડતો ભાર પડે છે, જેનાથી તેમને ઈજા થઈ શકે છે। નંબર 5, ઉંમર એટલે કે એજ। જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હાડકાં અને માંસપેશીઓ કુદરતી રીતે નબળા પડતા જાય છે, પરંતુ યોગ્ય આહાર અને કસરત દ્વારા આ પ્રક્રિયાને ધીમી કરી શકાય છે। હવે વાત કરીએ આ બધા કારણોને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? શું ફક્ત મોંઘી દવાઓ પર આધાર રાખવો? ના મિત્રો, આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ છે જે આ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે। આજે હું તમને એવા 3 સુપરફૂડ વિશે જણાવીશ જે તમારા પગ અને શરીરને નવી શક્તિ આપશે। મજબૂત પગ અને સ્વસ્થ શરીર માટે 3 શ્રેષ્ઠ ખોરાક। આ 3 ખોરાક એવા છે જે તમારા શરીરને જરૂરી કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન પૂરા પાડશે।
આ ત્રણેય તત્વો આપણા હાડકાં, માંસપેશીઓ અને સાંધા માટે અત્યંત જરૂરી છે. નંબર 1, કઠોળ અને દાળ. કઠોળ અને દાળને આપણે ભારતીય આહારનો મુખ્ય ભાગ ગણીએ છીએ, પરંતુ તેના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. પ્રોટીનનો પાવર હાઉસ. કઠોળ જેમ કે રાજમા, ચણા, મસૂર અને દાળ જેમ કે અડદ, તુવેર એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પ્રોટીન એ આપણા સ્નાયુઓનો બિલ્ડિંગ બ્લોક છે. જેમ મકાન બનાવવા માટે ઈંટો જરૂરી છે, તેમ સ્નાયુઓ બનાવવા માટે અને રિપેર કરવા માટે પ્રોટીન જરૂરી છે. ઉદાહરણ, એક વૃદ્ધ વ્યક્તિ જેમણે તાજેતરમાં સ્નાયુઓની નબળાઈ અનુભવવાનું શરૂ કર્યું છે, તેમને જો નિયમિતપણે ભોજનમાં દાળ અને કઠોળ આપવામાં આવે તો તેમના સ્નાયુઓ ધીમે ધીમે મજબૂત બનશે અને થાક ઓછો થશે. મિનરલ્સનો ભંડાર. કઠોળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા મહત્વના મિનરલ્સ પણ હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓની કામગીરી અને હાડકાની મજબૂતી માટે અત્યંત જરૂરી છે. પોટેશિયમ પગમાં ખેંચાણ અટકાવવામાં મદદ કરે છે. ઉપયોગની રીત. દાળ, રોજ 1 વાટકી મગ, તુવેર કે અડદની દાળ ખાવો. કઠોળ અઠવાડિયામાં 2-3 વાર. રાજમા, ચણા કે મસૂરનું શાક ખાવો. તેને સલાડમાં પણ ઉમેરી શકાય છે. નંબર 2, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂકા મેવા. આ 2 વસ્તુઓનો સંયુક્ત ઉપયોગ તમારા શરીરને સંપૂર્ણ પોષણ આપશે. કેલ્શિયમનો કુદરતી સ્ત્રોત. પાલક, મેથી, સરસવ અને અન્ય લીલા શાકભાજી કેલ્શિયમ, વિટામિન કે અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. વિટામિન કે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને ફ્રેક્ચર થવાનું જોખમ ઘટાડે છે. ઉદાહરણ, પાલકને માત્ર શાક તરીકે નહીં પણ દાળમાં અથવા રોટલીના લોટમાં ભેળવીને પણ ખાઈ શકાય છે. આનાથી બાળકો અને વૃદ્ધોને પણ કેલ્શિયમ અને વિટામિન કે સરળતાથી મળી રહે છે. સૂકા મેવાનો ફાયદો. બદામ, અખરોટ અને કાજુમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમ માટે અત્યંત જરૂરી છે. બદામ ખાસ કરીને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. ઉદાહરણ, દરરોજ સવારે પલાળેલી 5 થી 6 બદામ અને 1 અખરોટ ખાવાથી મગજ તેજ બને છે અને હાડકાં મજબૂત થાય છે. આ એક નાનકડી આદત તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. ઉપયોગની રીત. શાકભાજી. તમારા આહારમાં પાલક, મેથી કે અન્ય લીલા શાકભાજીનો સમાવેશ કરો. સૂકા મેવા. દરરોજ સવારે પલાળેલી બદામ અને અખરોટ ખાવો. તમે બદામને દૂધમાં નાખીને પણ પી શકો છો. નંબર 3, દૂધ અને ડેરી ઉત્પાદનો. આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે અને આ વાત એકદમ સાચી છે. કેલ્શિયમ અને વિટામિન ડી. દૂધ, દહીં અને પનીર કેલ્શિયમનો સારામાં સારો સ્ત્રોત છે. કેલ્શિયમ હાડકાં અને દાંતની મજબૂતી માટે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત દૂધમાં વિટામિન ડી પણ હોય છે, જે કેલ્શિયમને શરીરમાં અવશોષિત કરવા માટે મદદ કરે છે. જો વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમનું સેવન પણ વ્યર્થ જાય છે. ઉદાહરણ, એક અભ્યાસ મુજબ જે વૃદ્ધો નિયમિતપણે દૂધ અને દહીંનું સેવન કરે છે, તેમને હાડકાના ફ્રેક્ચર થવાનું જોખમ ઘણું ઓછું હોય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, જે પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે. પ્રોટીન. દહીં અને પનીર પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઉપયોગની રીત. રોજ 1 ગ્લાસ દૂધ પીવો. બપોરના ભોજનમાં 1 વાટકી દહીંનો સમાવેશ કરો. પનીરનું શાક અથવા સલાડ બનાવીને ખાઓ. શું આ વૃદ્ધો માટે જ છે? ના મિત્રો, આ ખોરાક ફક્ત વૃદ્ધો માટે જ નથી. યુવાનો, બાળકો અને દરેક ઉંમરના લોકો માટે તે અત્યંત જરૂરી છે. નંબર 1, યુવાનો. જો તમે યુવા છો તો તમારા માટે આ ખોરાકનું સેવન શરૂ કરવું અત્યંત જરૂરી છે. આનાથી તમારા હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનશે અને ભવિષ્યમાં થતી બીમારીઓથી તમે બચી શકશો. નંબર 2, ગર્ભવતી મહિલાઓ. ગર્ભવતી મહિલાઓ માટે પણ કેલ્શિયમ અને પ્રોટીન અત્યંત જરૂરી છે, કારણ કે તેઓ ગર્ભમાં રહેલા બાળકને પોષણ આપે છે. આહાર સિવાયના અન્ય ઉપચારો. માત્ર ખોરાક પર ધ્યાન આપવાથી બધું ઠીક નહીં થાય. તમારે થોડા અન્ય ફેરફારો પણ કરવા પડશે. નંબર 1, સૂર્યપ્રકાશ એટલે કે સનલાઇટ. દરરોજ સવારે 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. સૂર્યપ્રકાશ વિટામિન ડી નો કુદરતી સ્ત્રોત છે. ઉદાહરણ, સવારે વહેલા બાગમાં કે છત પર થોડીવાર બેસવાથી શરીરને જરૂરી વિટામિન ડી મળી રહે છે, જેનાથી હાડકાં મજબૂત બને છે. નંબર 2, પાણી એટલે કે વોટર. દિવસભર પૂરતું પાણી પીવો. આનાથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહેશે અને ખેંચાણ નહીં આવે. નંબર 3, કસરત એટલે કે એક્સરસાઇઝ. નિયમિત કસરત કરો.
ચાલવું, યોગ અથવા સ્ટ્રેચિંગ એ હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે અત્યંત જરૂરી છે. ઉદાહરણ, રોજ અડધો કલાક ચાલવાથી પગના સ્નાયુઓ મજબૂત બને છે, લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે. નંબર 4, મીઠું એટલે કે સોલ્ટ. મીઠાનું સેવન ઓછું કરો. વધુ પડતું મીઠું શરીરમાંથી કેલ્શિયમ ઘટાડી શકે છે. નિષ્કર્ષ યાદ રાખો, મૃત્યુની શરૂઆત પગથી થાય છે. જો તમારા પગ મજબૂત અને સ્વસ્થ હશે તો તમે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશો. આ 3 ખોરાક, કઠોળ, લીલા શાકભાજી અને દૂધને તમારા આહારમાં આજથી જ સામેલ કરો. આ આયુર્વેદિક અને કુદરતી ઉપચાર છે. તેનાથી કોઈ આડઅસર થતી નથી, પરંતુ ફાયદા અનેક છે. તો આ વિડીયોને તમારા પરિવારના સભ્યો, મિત્રો અને ખાસ કરીને વૃદ્ધો સાથે શેર કરો, કારણ કે પગ છે તો પ્રગતિ છે. આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. તમારું અને તમારા શરીરનું ધ્યાન રાખો. નમસ્કાર.